हेलो डियर स्टूडेंट्स, ફરી એકવાર કેમિસ્ટ્રીના આપના લેક્ચરમાં આપનું સ્વાગત છે। હું જતીન પૂરણ વૈરાગી ફરી એકવાર આપ સૌને આવકારું છું। આપણે લોકો ધોરણ 12 માં ચેપ્ટર નંબર 3 એટલે કે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી વિદ્યુત રસાયણ કરી રહ્યા છીએ। એમાં આજે છઠ્ઠો લેક્ચર છે, રાઈટ। લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું એ પ્રમાણે આપણે કોષ પોટેન્શિયલ જે આપણને મળ્યો હોય ઈ સેલ, એમનો ઉપયોગ ક્યાં ક્યાં થાય એના વિશેની ચર્ચા થિયરી અને દાખલાઓ દ્વારા ચાલતી હતી। એનાથી આપણે સંતુલન અચળાંક ગણતા શીખ્યા, દ્રાવણની pH ગણતા શીખ્યા અને હજુ આપણે પાણીનો આયોનિક ગુણાકાર Kw ગણતા શીખવાના છીએ। એની સાથે સાથે આજે એક નવો કોષ ભણીએ આપણે। એ નવા કોષનું નામ છે સાંદ્રતા કોષ। સાંદ્રતા કોષને ઇંગ્લિશમાં કહેવાય કોન્સન્ટ્રેશન સેલ। સાંદ્રતા કોષ એટલે કે કોન્સન્ટ્રેશન સેલ। હવે આ જે સાંદ્રતા કોષની ચર્ચા કરીએ છીએ, કોને પહેલા તો સાંદ્રતા કોષ કહેવાય? તો કે જે વિદ્યુત રાસાયણિક કોષમાં બંને વિદ્યુત ધ્રુવો એક સરખા હોય, પરંતુ વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાંદ્રતા જુદી જુદી હોય તો તેવા કોષને સાંદ્રતા કોષ કહે છે। સાંદ્રતા કોષ એટલે આપણે જે વિદ્યુત રાસાયણિક કોષ બનાવ્યો છે એવો જ, પણ એની અંદર બંને વિદ્યુત ધ્રુવો સરખા હોય। એનો મતલબ આપણે બહુ રફ આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીએ, વિદ્યુત રાસાયણિક કોષ દોરવો હોય એટલે આપણે બે પાત્રની જરૂર પડે, તો કે હા, એ બંને પાત્રમાં રહેલા અલગ અલગ વિદ્યુત ધ્રુવો, એકને આપણે એનોડ કહીએ, એકને કેથોડ કહીએ। તો અહીંયા એક એનોડ છે, અહીંયા એક કેથોડ છે। ઈ બંનેને આપણે વોલ્ટમીટર થ્રુ કેવી રીતે જોડેલા છે અને બંને દ્રાવણોને ક્ષાર સેતુ મારફતે જોડ્યા છે। આ વિદ્યુત રાસાયણિક કોષમાં સપોઝ હું એમ કહું કે આ ઝિંક છે, તો આ ઝિંક જ હોય। સપોઝ હું એમ કહું કે આ કોપર છે, તો આ કોપર જ હોય। બંને વિદ્યુત ધ્રુવો સરખા હોય। અત્યાર સુધી આપણે એવું લેતા હતા કે બંને વિદ્યુત ધ્રુવો જુદા જુદા હોય, અહીંયા આપણે એવું લેવું પડશે કે બંને વિદ્યુત ધ્રુવો સરખા હોય। તો કે હવે સર, હવે ઈ જે કોષનું આખે આખું એક જગ્યાએથી બીજી જગ્યાએ જે ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફર થતું હતું, આયનોનું વહન થતું હતું, એ બધું તો ઈ બેયના તફાવત જેટલું જ હોય ને। E0 સેલ છે ઈ કેટલો મળતો હતો? તો કે કેથોડ માઈનસ એનોડ જેટલો મળતો હતો। તો કે વાત સાચી છે, પણ અહીંયા આગળ વિદ્યુત ધ્રુવો અલગ સરખા છે, મતલબ E0 સેલ તો 0 થઈ જશે। પ્રમાણિત જે કોષ પોટેન્શિયલ છે E0 સેલ E0 થશે, પણ સામે સાંદ્રતાઓ જે હોય, સપોઝ અહીંયા Cu+2 નું દ્રાવણ છે, અહીંયા Cu+2 નું દ્રાવણ છે, પણ આમની જે સાંદ્રતા છે, સપોઝ આની હું C1 મોલર કહી દઉં તો આની C2 મોલર છે। બેઉની સાંદ્રતા અલગ છે અને આખે આખો કોષ જે કાર્ય કરે છે, જે ડિફરન્સ છે આખા કોષમાં, એ માત્ર એની સાંદ્રતાના ડિફરન્સને કારણે, સાંદ્રતાના તફાવતના કારણે કામ કરે છે। એટલે આ કોષને નામ આપ્યું છે સાંદ્રતા કોષ। એ આખો કોષ છે એની સાંદ્રતા ઉપરથી કામ કરે છે, એના લીધે કામ કરે છે, એટલે એને આપણે શું કહીએ છીએ? સાંદ્રતા કોષ। ફાઇન, ઓકે। હવે આ કોષમાં સપોઝ આપણે ઝિંક છે એવું વિચાર લઈએ છીએ, તો એનું સાંકેતિક નિરૂપણ શું થાય? તો કે એનું સાંકેતિક નિરૂપણ થાય કોપર સોલિડ is in contact with Cu2+ C1 સાંદ્રતા ધરાવતું, C1 મોલર, અથવા ખાલી C1 સાંદ્રતા કહી દઈએ આપણે, મોલારિટીમાં જશે। ક્ષાર સેતુ મારફતે એ બીજા દ્રાવણના સંપર્કમાં છે, Cu2+ જ છે, પણ એની સાંદ્રતા છે C2 અને એ પાછું કોપરની પટ્ટીના સંપર્કમાં છે। આ કેથોડ અને આ એનોડ। તો તમે જુઓ તો બે કોપર એટલે ક્યારેક આવો કોષ આવે લખેલો તો કે પ્રિન્ટિંગ મિસ્ટેક છે, ચાલો એવું નહીં, એવું ધારીને આગળ નથી વધવાનું, પણ
એમાં સાંદ્રતાનો તફાવત હશે એવું ધારીને આગળ વધવાનું છે. ક્લિયર છે? ઓકે. બીજું કે આવો કોષ હશે તો વધુ સાંદ્રતા ધરાવતું દ્રાવણ એક C1 છે અને એક C2 છે, બરાબર. હવે એમાંથી કોઈક એકની સાંદ્રતા વધુ હશે અને એકની સાંદ્રતા ઓછી હશે, તો વધુ સાંદ્રતા ધરાવતું દ્રાવણ છે એ ક્યાં હશે? તો કે જમણી બાજુ. કારણ કે જેની સાંદ્રતા વધુ હશે એ રિડક્શન પામવાની ક્ષમતા ધરાવશે અને રિડક્શન પામી શકે એ કેથોડ તરીકે, એટલે કે જમણી બાજુ, એટલે કે કેથોડ તરીકે વર્તે છે. એટલે ક્યાંક જો આવું MCQ માં પૂછે કે બે સાંદ્રતા છે તો કોણ એનોડ તરીકે વર્તશે, કોણ કેથોડ, તો જેની સાંદ્રતા કોષ હોય તોની વાત છે. તો તમે નક્કી કરી શકો જે સાંદ્રતા વધુ ધરાવતું હશે એ કેથોડના દ્રાવણ તરીકે વર્તતું હશે. ફાઇન. ઓકે. હવે આમની પ્રક્રિયાઓ લખવી હોય તો શું લખી શકે? ઓકે. તો આમની એનોડ તરીકેની પ્રક્રિયા શું થશે? તો કે એનોડ છે એમાં કોપરમાંથી Cu2+ બનશે. ઈ પાછું કેવું હશે? તો કે C1 સાંદ્રતા ધરાવતું હશે. કેથોડ ઉપરની પ્રક્રિયા શું થશે? તો કે Cu2+ ધરાવતું દ્રાવણ હોય પણ એની સાંદ્રતા C2 હોય. ઈ બે ઇલેક્ટ્રોન મેળવે અને એમાંથી કોપર બને. તો એમની કુલ કોષ પ્રક્રિયા શું થાય? તો કે એમની કોષ પ્રક્રિયા થાય જો કોપર સોલિડ ઉડી જાય, ઇલેક્ટ્રોન ઉડી જાય, તો વધ્યું શું? તો કે Cu2+ C2 સાંદ્રતા વાળું, એમાંથી Cu2+ C1 સાંદ્રતા ધરાવતું. મેં તમને હમણાં કીધું હતું કે આયનોનું વહન ક્યાંથી ક્યાં જશે? વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ થશે. તો આયનોનું વહન વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ થાય એટલે એવો મુદ્દો પણ અહીંયા લખવો હોય તો આપણે લખી શકાય કે એમાં આયનોનું વહન દ્રાવણની વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ એટલે કે કેથોડ થી એનોડ તરફ થાય છે. રેડી? કેથોડ થી એનોડ, કારણ કે વધુ સાંદ્રતા વાળું ક્યાં છે? કેથોડ ઉપર છે, ઓછી સાંદ્રતા વાળું એનોડ તરફ છે. તો આ પ્રક્રિયા ઉપરથી ખબર પડી જાય C2 માંથી C1 બનતા હોય મતલબ વધુ સાંદ્રતામાંથી ઓછી. C2 કારણ કે કોની છે? કેથોડની સાંદ્રતા છે. ઓછી સાંદ્રતા કોની છે? C1 ની છે, બરાબર. એટલે આવું કંઈક બનશે. હવે અહીં E0 સેલ શું થશે? તો કે અહીં E0 સેલ બરાબર 0 થશે. કેમ 0 થશે? તો કે અહીંયા E0 સેલ એટલે તો કે રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઈનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. કોપર ને બે કોપર તો બે ઈ છે, તો 0.34 - 0.34 એટલે 0. ટૂંકમાં આમાં સરખા વિદ્યુત ધ્રુવો છે. વિદ્યુત ધ્રુવો સરખા છે એટલે કોઈ પણ, આ તો ઠીક છે ચલો કોપર જોડ્યા છે, હવે ઝિંક જોડ્યા હોય, મેગ્નેશિયમ જોડ્યા હોય, સિલ્વર જોડ્યા, કોઈ પણ જોડીને જ્યારે સાંદ્રતા કોષ બનાવ્યો હોય ત્યારે E0 સેલ હંમેશા 0 થાય. તો હવે નળ સમીકરણ શું થાય ભાઈ એનું? તો કે E cell is equal to E0 cell minus 0.059 upon n log C1 upon C2. Cu2+ ની સાંદ્રતા એટલે C1 સાંદ્રતા upon Cu+2 ની સાંદ્રતા એટલે C2. અને અહીંયા n બરાબર શું થશે? તો કે અહીંયા n બરાબર 2 થશે. E0 સેલ તો 0 છે એટલે E cell બરાબર minus 0.059/2. અહીંયા 2 એમનો એટલે રાખું છું, બીજા બોક્સ માટે 3 હોય 1 હોય જે કંઈ હોય આપણે અહીંયા લખી શકીએ. log C1 upon C2 એટલે કે એનોડના છેદમાં કેથોડ. ફાઇન. તો આ થઈ ગયું સાંદ્રતા કોષની થિયરી અને સાંદ્રતા કોષ માટેનું સમીકરણ. ક્લિયર છે?
હવે આના પછી આ સાંદ્રતા કોષ આપ્યો હોય એના દાખલાની ગણતરી કરીએ. ઓકે, લખી શકો છો. ઓકે મિત્રો, નેક્સ્ટ આપણે જે પ્રમાણે કીધું પ્રમાણે આપણને રકમ આપી છે કે સિલ્વરના અર્ધકોષનો પ્રમાણિત પોટેન્શિયલ એટલે કે E0 ઓફ Ag plus Ag, પ્રમાણિત સિલ્વરનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કેટલો આપ્યો છે? તો કે એ આપ્યો છે 0.80 વોલ્ટ. ઓકે, તો 298 કેલ્વિન તાપમાને નીચે આપેલા કોષ માટે કોષ પોટેન્શિયલ ગણો. તો 298 કેલ્વિન તાપમાને આપણે કોષ પોટેન્શિયલ ગણવાનો છે. કોષ આપ્યો છે આપણને Ag solid is in contact with Ag plus 0.25 molar, via salt bridge is in contact with Ag plus 0.75 molar is in contact with Ag. મતલબ એનોડ તરીકે Ag છે, કેથોડ તરીકે Ag છે, એટલે કે સાંદ્રતા કોષ છે એટલે આપણને ખબર પડી. ઓકે, તો હવે સૌથી પહેલા આના માટે એનોડ પર શું પ્રક્રિયા થશે, કેથોડ પર શું પ્રક્રિયા થશે એ સમજી લઈએ. તો એનોડ પરની પ્રક્રિયા શું છે? તો કે Ag માંથી Ag plus 0.25 મોલર પ્લસ ઇલેક્ટ્રોન. કેથોડ પર શું પ્રક્રિયા થશે? તો કે કેથોડ ઉપર રિડક્શન થાય એટલે Ag પ્લસ પણ કેટલી સાંદ્રતા વાળો? 0.75 મોલર વાળો. E ભાઈ એક ઇલેક્ટ્રોન મેળવે તો એમાંથી બને Ag solid. અને આમની કોષ પ્રક્રિયાની વાત કરીએ તો શું બને? તો કે Ag plus 0.75 મોલર એમાંથી Ag plus 0.25 મોલર વધુ સાંદ્રતામાંથી ઓછી સાંદ્રતા વાળું બને. બીજું એક આપણે કહી શકીએ કે અહીં E0 સેલ કેટલું થશે? તો કે E0 સેલ બરાબર 0. કારણ તો કે સાંદ્રતા કોષ છે એટલે. બરાબર. હવે આપણે જે ગણતરી કરવાની છે એમાં આપણે આગળ વધીએ તો નન સમીકરણ પ્રમાણે સૂત્ર શું થશે? તો કે E cell is equal to -0.059 upon n. n તરીકે અહીંયા શું હશે? તો કે 1 log C2 upon C1. નિપજની સાંદ્રતા એટલે 0.25 છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા એટલે 0.75. 0.25 છેદમાં 0.75 એટલે આમ તમે જો તો આ નન્સ્ટ સમીકરણનો જે ઉપયોગ છે સાંદ્રતા કોષ માટે. ઓકે, E સેલ ગોતવાનો છે એટલે એને એઝ ઇટ ઇઝ રાખીએ. આ -0.059 upon 1 એટલે ઈ તો એટલું એટલું રહેશે. 25 તેરી 75 એટલે log 1/3 થયું અહીં, અથવા log 0.3333 એ કરી શકે. ઓકે, તો આ -0.059 હવે આમનું સાદું રૂપ દેવું હોય તો શું દઈ શકાય? તો કે log 1 minus log 3. log 1 minus log 3. હવે ઈ બે લોગ આપણને જનરલી મોઢે આવડતા હોય, નો આવડતા હોય તો કેલ્સીમાં અથવા લોગ ટેબલમાં જોઈ શકો. log 1 કેટલું થશે? તો કે 0 અને log 3 કેટલું થાય? તો કે 0.4771. 0.4771 આવો કંઈક એમનો લોગ થશે. ઓકે, હવે ચલો અમને ગુણાકારમાં આગળ જે કંઈ પ્રોસેસ થતી એમાં આગળ વધારીએ તો આની ઇન્ટુ 0 એટલે 0 અને માઈનસ માઈનસ પ્લસ એ આવશે કેટલું? 0.059 ઇન્ટુ 0.4771. 0.059 into 0.4771 એટલે 0.028 અથવા 281 કોસ પોટેન્શિયલ. રેડી? તો આ રીતે કોસ પોટેન્શિયલ મળી જાય. એકદમ સરળ દાખલો છે, એમાં કાંઈ બહુ મોટી વાત નથી. ક્લિયર છે? સારું, ચલો ગણી શકો છો. ઓકે, નેક્સ્ટ દાખલો છે
કોપરનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ આપ્યો છે 0.34 વોલ્ટ. નીચે આપેલા કોષનો પોટેન્શિયલ 298 કેલ્વિન તાપમાને ગણવાનો છે. અહીંયા મેં તાપમાન લખ્યું નથી, 298 આપ્યું હોય. અને કોષ આપ્યો છે, આમાં પણ બે બાજુ કોપર આપ્યું છે, પણ બેની સાંદ્રતા અલગ અલગ છે. એટલે કે આ શું આપ્યું છે? તો કે સાંદ્રતા કોષ આપ્યું છે. ઓકે, તો સૌથી પહેલા આના માટે એનોડ કેથોડની પ્રક્રિયાઓ લખીએ. એનોડ પર શું પ્રક્રિયા થશે? તો કે કોપર સોલિડ એમાંથી Cu2+ 0.1 મોલર પ્લસ 2 ઇલેક્ટ્રોન. કેથોડ પર શું પ્રક્રિયા થશે? તો કે Cu2+ 1 મોલર પ્લસ 2 ઇલેક્ટ્રોન એમાંથી કોપર. કેથોડ ઉપર ઇલેક્ટ્રોન મેળવે અને એનોડ ઉપર ગુમાવે. એનોડના ગુમાવીને આયન બંનેની સાંદ્રતા 0.1, કેથોડની 1. તો આમાં કુલ કોષ પ્રક્રિયા શું બનશે? તો કે એ બનશે Cu2+ 1 મોલર એમાંથી Cu2+ 0.1 મોલર. ઓકે, હવે અહીંયા સાંદ્રતા કોષ છે એટલે E0 સેલ શું થશે? તો કે અહીં E0 સેલ બરાબર 0 થશે. બસ કિંમતો મૂકવાની છે. તો સૂત્ર લખીએ, E સેલ is equal to -0.059/1 કે 2. તો કે 2 આવશે સર. અહીંયા બે ઇલેક્ટ્રોન ની ટ્રાન્સફર છે, તો બાય 2 log નિપજની સાંદ્રતા 0.1 અપોન પ્રક્રિયકની સાંદ્રતા તો 1. ઓકે, 0.059/2 એટલે 0.0295. આને સાદું રૂપ આપવું હોય તો log 1/10 લખી શકું. તો કે કારણ કે log જોવો સહેલો પડે આપણને. ઓકે, અથવા log 1 0.1 10⁻1 ઘાત નો log જોવાનો છે. 0.1 એટલે 10⁻1 ઘાત. જે રીતે કરો એ રીતે ચાલશે. આમાં log 1 તો કે 0, log 10 તો કે 1, log 1 minus log 10 એટલે 0 minus 1. અથવા અહીંયા ડાયરેક્ટ કર્યું 10⁻1 ઘાત તો ઈ ઉડી આગળ આવી જાય તો ઈ થાય. બરાબર, તો માઈનસ માઈનસ પ્લસ થશે 0.0295 વોલ્ટ. આ થઈ ગયો કોષ પોટેન્શિયલ સાંદ્રતા કોષ માટેનો. બરાબર, જો સાંદ્રતા કોષ માટેનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ 0 મળે છે. કોષ પોટેન્શિયલની વેલ્યુ કંઈક મળે છે, જે હોય પણ કંઈક મળશે. ફાઇન, તો ગણી શકો છો. ઓકે, હવે આપણને અહીંયા એક આપ્યું છે કે 298 કેલ્વિન તાપમાને નીચે આપેલા કોષનો પોટેન્શિયલ 0.53 વોલ્ટ છે. એટલે તાપમાન આપ્યું છે 298 કેલ્વિન, કોષ પોટેન્શિયલ આપી દીધો છે 0.53 વોલ્ટ અને પાણીનો આયનિક ગુણાકાર Kw શોધો એવું કીધું છે. કોષ આપણને આપ્યો છે પ્લેટિનમ H2 KOH, HCl H2 ને પ્લેટિનમ. એટલે એક બાજુ તો આખો હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે H+ ના સંપર્કમાં, પણ બીજી બાજુ KOH આપ્યું છે. હવે પાણીનો આયનિક ગુણાકાર શોધો. એટલે પાણીનો આયનિક ગુણાકાર એટલે સંતુલન ચેપ્ટર ઉપરથી આપણને યાદ હોય કે Kw એટલે H+ ની સાંદ્રતા ગુણાકારમાં OH- ની સાંદ્રતા. તો વળી પાછો પ્રશ્ન થાય સર તો H+ ની આ રહી, HCl ની એટલે H+ ની, KOH ની એટલે OH- ની, તો એ બેનો ગુણાકાર કરી નાખો સીધો Kw મળી જાય નહીં. કેમ ના મળે? તો કે ચોથી વાત છે ઈ બે અલગ અલગ દ્રાવણ છે. આપણે એક જ દ્રાવણમાં Kw ગણવાનું હોય તો એના માટે શું કરવાનું? તો કે અહીંયા હાઇડ્રોજનની સાથે KOH રહેલા છે એટલે OH- ની સાંદ્રતા તો છે. તો કે હા, એના માટે જ આપણે H+ ની સાંદ્રતા પણ ગણી લેવાની, તો આપણને એના ઉપરથી Kw મળે. તો વળી પાછો ક્વેશ્ચન થાય સર KOH ના દ્રાવણમાં OH- ઉત્પન્ન થાય, એનો H+ ક્યાંથી ગોતવો? તો કે ભાઈ આ બધા જલીય દ્રાવણ છે. કોઈ પણ જલીય દ્રાવણ હોય એમાં જો H+ ઉત્પન્ન થતો હોય સાથે OH- થતો જ હોય, અને OH- ઉત્પન્ન થતો હોય તો સાથે H+ આયન ઉત્પન્ન થતો જ હોય. રાઈટ? તો એવી રીતે અહીંયા KOH નું દ્રાવણ છે એમાંથી OH- ઉત્પન્ન થશે તો એમાંથી H+ પણ ઉત્પન્ન થશે. ક્લિયર? ઓકે, તો અહીંયા આગળ આપણે આમના માટે એનોડ કેથોડના પ્રક્રિયા સમીકરણ લખવા હોય તો પહેલા હું કેથોડનું સમીકરણ લખું. તો કેથોડ ઉપર તો H+ છે આપણી પાસે, તો કે હા. એમની સાંદ્રતા કેટલી છે? તો કે 0.005 મોલર છે, તો કે હા.
કેથોડ છે એટલે એ શું કરે તો કે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે, એટલે ઇલેક્ટ્રોન મેળવી અને H2 બનવાનો પ્રયત્ન કરે. કેવો પ્રયત્ન કરશે? H2 બનવાનો પ્રયત્ન કરશે. હવે એનોડ શું છે તો કે એનોડ ઉપર આપણી પાસે છે તો કેવો H, પણ એને આપણે H+ ની સરખામણી કરવી છે, કારણ કે આમ તો હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે. તો ન્યા શું થશે તો કે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે એમાંથી H+ ઉત્પન્ન થશે, પણ એની સાંદ્રતા ખબર નથી. આ લખી નહીં નાખવાની, કારણ કે તો OH- ની છે. H+ ની ખબર નથી એટલે આપણે શું કર્યું? x મોલર લખ્યું અને એને ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે. તો અહીંયા કોષ પ્રક્રિયા શું થઈ તો કે અહીંયા કોષ પ્રક્રિયા થશે H+ 0.005 મોલર એમાંથી H+ x મોલ. ઓકે, આવું કંઈ થશે. ઓકે, હવે હું અહીંયા એક વસ્તુ કરું કે KOH ના દ્રાવણ માટે KW બરાબર H+ ની સાંદ્રતા ગુણાકારમાં OH- ની સાંદ્રતા, બરાબર. હવે એના માટે OH- ની સાંદ્રતા આપણી પાસે છે, આપણે H+ ની જોઈ છે, તો હું એમાં H+ ની સાંદ્રતાને કરતા બનાવું તો શું આવે તો કે KW એના છેદમાં OH- ની સાંદ્રતા. બીજી વાત એ કે OH- ની આપણી પાસે છે તો એ કિંમત કેટલી આવે તો કે KW ના છેદમાં 0.002. પણ આ કયા H+? ઓકે, હવે પ્રક્રિયા સમીકરણ ઉપરથી આપણી પાસે સૂત્ર છે E cell is equal to E0 cell minus 0.059 upon તો કે 1 આવશે, એક એક ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફર એટલે 1 log નિપજની સાંદ્રતા એટલે KOH ના H+ ની સાંદ્રતા છેદમાં HCl ના H+ ની સાંદ્રતા. આવું કેમ લખ્યું તો કે એટલે જો x અને 0.005 તો છે ભાઈ લખી શકાય, પણ ઘણી વાર એમ થાય કે H+ ના છેદમાં H+ એટલે અમુક વળી મોજમાં આવ્યો હોય તો ઉડાડી દે ઉપર નીચે, બરાબર. H+ એ એક KOH ના દ્રાવણના છે, એક HCl ના દ્રાવણના છે. ફાઇન. ઓકે, હવે અહીંયા E0 સેલ શું થશે તો કે સર E0 સેલ તો 0 જ થાય, જે હમણાં આપણે આગલી થિયરીમાં ભણ્યા, કારણ કે બે બાજુ આમ જો તો હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે તો પછી તો કે 0. કોષ પોટેન્શિયલ આપણને આપી દીધો છે 0.53, તો 0.53 is equal to 0 minus 0.059 log. હવે KOH ના H+ આપણે મેળવ્યા કેટલા તો કે KW upon 0.002. યાદ રાખજો આ ક્યાંથી આવી ગયું અને છેદમાં આમની કેટલી છે HCl ના H+ ની તો કે 0.005. ઓકે, એ KOH ના H+ ની કિંમત અહીંયાથી મૂકી છે. ઓકે, હવે સાદું રૂપ આપવું હોય તો 0.53 પેલું છેદમાં આવતું રહે એટલે 0.059 is equal to minus log KW upon 0.002 into 0.005. આ કેટલું આવે છે જોઈએ 0.53 upon 0.059. 8.98 30 8.98 30 માં તગડો ભાઈ લખે મીંડું કઈ જરૂર નથી, લખો તોય વાંધો નથી. અહીંયા તો કે અહીંયા લખશું આપણે માઈનસ log KW. આ કેટલું થશે તો કે 1 2 3 4 5 ને 6 10 ની -5 ઘાત થશે, બરાબર, કારણ કે 10 ગુણ્યા 10 ની -6 એટલે 10 ની -5 ઘાત. તો કે 10 ની -5 ઘાત
કે 8.983 ઇઝ ઇક્વલ ટુ માઇનસ log kW માઇનસ છેદમાં છે માઇનસ 10 ની 5 માઇનસ 5 ઘાતનો log 10 ની માઇનસ 5 ઘાતનો log કેટલો થશે તો કે માઇનસ 5 માઇનસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ માઇનસ સામે જાય તો પાછા પ્લસ એટલે માઇનસ log kW બરાબર 8.983 પ્લસ 5 એટલે 8 ને 5 13 તો 13.983 તેથી kW બરાબર log ને સામે લઈ જાવ તો એન્ટી log ઓકે એન્ટી log માઈનસ ને સામે લઈ જાવ એન્ટી log ઓફ માઈનસ 13.983 હવે આનો એન્ટી જોવો હોય તો કેમ જોવાનું તો કે kW બરાબર એન્ટી log ઓફ ભાગલા પાડો માઈનસ માં પૂર્ણાંક પેલી પોઈન્ટ વાળી સંખ્યા હોય તેની કમ્પ્લીટ નંબર એના પછીનો એટલે -14 પ્લસ 0 પોઈન્ટ સમથિંગ .017 10 ની -14 પૂર્ણાંક છે તો એમનો એન્ટી log કેટલો થશે તો કે 10 ની -14 અને 0.017 નો એન્ટી ગોતવાનો રહે 0.017 એનો એન્ટી કેમ ગોતાય ભાગ્યા 3557 1.0399 એટલે 1.04 kW કેટલો આવ્યો 1.04 ગુણ્યા 10 ની -14 ઘાત ઓકે લાઈટ થઈ ગઈ ને કે સર kW ની કિંમત તો ફિક્સ જ હોય પાણીનો આયોનિક ગુણાકાર છે H+ ની સાંદ્રતા ગુણાકારમાં OH- ની સાંદ્રતા એનું મૂલ્ય હંમેશા કેટલું તો કે 1 ગુણ્યા 10 ની -14 ઘાત તો ઈ તો જવાબ આવ્યો 1 ગુણ્યા 10 ની -14 ઘાત 1.04 એટલે એક જ થયો ને એને ગુણ્યા 10 ની -14 ઘાત જવાબ આવ્યો તો કે ઈ તો આપણને પહેલા ખબર હતી તો કે ખબર હતી ઈ હું પહેલા કહી દઉં તો દાખલો ગણવામાં મજા ના આવે બરાબર હવે ગમે ત્યારે પાણીનો આયોનિક ગુણાકાર kW ગોતવાનો કીધો હોય તો મનની અંદર એક એવો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે આપણો જવાબ જે આવે એ 1 ગુણ્યા 10 ની -14 ઘાતની આજુબાજુમાં આવવો જોઈએ પછી 1.04 આવ્યું કોઈમાં 1.07 આવે બરાબર છે પણ 1 ગુણ્યા 10 ની -14 ની નજીક જ હોય ફાઇન તો સરસ રીતે દાખલો ગણ્યો છે ફરી એકવાર જોઈ લઈ કંઈક અલગ પ્રકારનો દાખલો આવ્યો છે કન્ફ્યુઝ ના થતા કેથોડની પ્રક્રિયા તો આપણને આવડે છે પણ એનોડમાં આપણે KOH માંથી OH- ઉત્પન્ન કરવાને બદલે H+ ઉત્પન્ન કર્યું છે વળી પાછો પ્રશ્ન થાય કે સર H+ આવ્યું ક્યાંથી તો કે જલીય દ્રાવણ હોય એટલે એમાંથી H+ OH- બે ઉત્પન્ન થતા જ હોય તો H+ ને આપણે કન્સિડર કર્યું છે એની સાંદ્રતા નથી ખબર એટલે x લીધી છે પછી કુલ કોષ પ્રક્રિયાના ઉપરથી તો લખતા આવડે પછી KOH ના દ્રાવણ માટે KW નું સૂત્ર તો H+ OH- OH એમાંથી H+ ને કરતા બનાવ્યો એટલે શું વધ્યું તો કે KW ના છેદમાં OH- આવી ગયું OH- પાછું આપણી પાસે હતું એટલે KW ના છેદમાં 0.002 એન્ડ એ વેલ્યુ જે છે એ આપણે એની બદલે મૂકી છે ભાઈ પછી તો આપણે સાદું ઉપર લખ્યું છે ગણી શકો છો ઓકે મિત્રો નેક્સ્ટ આપણને આપ્યું છે સેમ દાખલો છે 298 કેલ્વિન તાપમાને નીચે આપેલા કોષ માટે પોટેન્શિયલ 588 વોલ્ટ છે તો પાણીનો આયનીય ગુણાકાર KW શોધો અથવા ગણો કોષ આપ્યો છે પ્લેટિનમ H2 પ્લેટિનમ H2 બે બાજુ હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે એક બાજુ NaOH ના દ્રાવણના સંપર્કમાં છે એક બાજુ HCl ના દ્રાવણના સંપર્કમાં છે બંને જલીય દ્રાવણો છે ફેર કેટલો છે આગલા દાખલા બનાવવામાં તો કે ત્યાં KOH હતું અહીંયા NaOH છે અને બેવની સાંદ્રતા જુદી જુદી છે એમાંય સાંદ્રતા અલગ હતી એમાં અલગ છે એટલે જો આની સરખી પ્રેક્ટિસ કરવી હોય તો હું તો ગણાવું છું પણ ત્યાં અહીંયા પોઝ કરી વિડિયો આગલો દાખલો ગણ્યો તો એ જ પ્રમાણે આ દાખલો ગણવાની પ્રેક્ટિસ કરો એટલે કમ્પ્લીટ આવડી જાય અને થઈ જાય પછી આ દાખલો આખો જોઈ નાખજો હું કઈ રીતે ગણું છું બરાબર એટલે ક્યાંય જો અટકી ગયા હોય કંઈ ના આવ્યું હોય તો એ ખબર પડી જશે અને કમ્પ્લીટ થઈ ગયો હોય આખો તો એના જેવું એ કઈ નહીં ફાઈન ચલો ટ્રાય કરો આપણે અહીંયા કોષની પ્રક્રિયાઓ લખવાની છે હું પહેલા કેથોડની પ્રક્રિયા લખું કારણ કે એ ડાયરેક્ટ થઈ જાય છે એટલે તો કેથોડ પાસે H+ છે એમની સાંદ્રતા કેટલી છે તો કે 0.01 મોલર છે એ ભાઈ ઇલેક્ટ્રોન મેળવશે અને એમાંથી H2 બનશે
એનોડ પરની પ્રક્રિયા શું કરવાની છે તો કે એનોડ ઉપર NaOH નો OH નથી લેવાનો, એના દ્રાવણનો H+ લેવાનો છે. એટલે એનોડ ઉપર જે H2 હોય એમાંથી H+ બનતો હશે. એની સાંદ્રતા ખબર નથી એટલે x મોલર કહી દઉં અને ઇલેક્ટ્રોન ગુમાવાતો હશે. અને અહીંયા કોષ પ્રક્રિયા શું થશે તો કે H+ 0.01 મોલર એમાંથી H+ x મોલર એટલે 0.01 મોલર એટલે HCl ના અને x એટલે NaOH. બીજું જલીય દ્રાવણ હોય એટલે H+ થી સાથે OH- ઉત્પન્ન થતું જ હોય. ઓકે, અહીંયા E0 સેલ 0 થશે એ આપણને ખબર છે. NaOH ના દ્રાવણ માટે Kw બરાબર H+ ની સાંદ્રતા ગુણાકારમાં OH- ની સાંદ્રતા. તો એના H+ ને હું કરતા બનાવું તો Kw ના છેદમાં OH- ની સાંદ્રતા. OH- ની સાંદ્રતા ઓલરેડી આપણને આપી છે. એ કેટલી આવશે 0.01. ક્લિયર? એ જ્યારે આપણે સૂત્રમાં કિંમત મૂકવાની આવે ત્યારે મૂકીને આગળ વધશું. ઓકે, ચલો તો હવે એમાં આગળ વધીએ. આપણી પાસે સૂત્ર છે E cell is equal to E0 cell minus 0.059 upon 1 log H+ એટલે NaOH ના H+ ની સાંદ્રતા છેદમાં HCl ના H+ ની સાંદ્રતા. ઓકે, આ NaOH ના HCl કિંમતો મૂકીએ. આ આપ્યું છે 0.588. E0 સેલ 0 થશે કારણ કે બે બાજુ હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે. -0.059 log આ NaOH ના H+ ની કેટલી છે Kw ના છેદમાં 0.01 અને HCl ના H+ ની કેટલી છે તો કે એની 0.01. ઓકે, તો આ થશે 0.588 ભાગ્યા 0.059 equal to minus log Kw minus આમનું કેટલું થશે તો કે 10 ની -2 -2 10 ની -4 0.588 ભાગ્યા 0.059 9.966 આમનો લોગ કેટલો થાય તો કે -4 10 ની -4 ઘાતનો લોગ કેટલો થાય -4 માઈનસ માઈનસ પ્લસ માઈનસ સામે જાય તો પ્લસ એટલે માઈનસ log Kw બરાબર 9.966 પ્લસ 4 એટલે Kw log સામે જાય તો એન્ટી log બે બાજુ માઈનસ વડે ગુણો એટલે અહીંયા માઈનસ આવી જાય 9 ને 4 13.966 is equal to anti log of પછીની પૂર્ણાંક સંખ્યા 13 પોઈન્ટ સમથિંગ છે માઈનસ માં તો પછીની પૂર્ણાંક એટલે -14 પ્લસ 0.034 આવું કેમ કરીએ તો કે એન્ટી લોગ ગોતવો ઈઝી પડે. હવે જે પૂર્ણાંક સંખ્યા એવી છે ડાયરેક્ટ એનો એન્ટી કેટલો થશે તો કે એટલી ઘાત -14 નો એન્ટી થશે 10 ની -14 ઘાત જેટલો અને 0.034 નો એન્ટી ગોતીએ. .08
આવી ગયું ફરી પાછું 1 × 10⁻14 ની આજુબાજુ. સેમ દાખલો છે, ખાલી કેવાયસ ની બદલે એના હોય એવું છે અને સાંદ્રતાઓ બેની અલગ છે, બસ બીજું કાંઈ જ છે નહીં. સેમ મેથડથી દાખલો કરવાનો છે. ઓકે, ગણી શકો છો. ઓકે મિત્રો, નેક્સ્ટ ટોપિક છે વિદ્યુત વિભાજન. વિદ્યુત વિભાજન એટલે ઇલેક્ટ્રોલાઇસિસ એટલે કે ઇલેક્ટ્રોલિસિસ. ઘણીવાર આપણે એમને ઇલેક્ટ્રોલિસિસ બોલતા હોય, ઘણીવાર ઇલેક્ટ્રોલાઇસિસ બોલતા હોય. વિદ્યુત વિભાજન, વિદ્યુત વિભાજન શબ્દ આપણે ઘણીવાર સાંભળ્યો હોય, પણ એક્ચ્યુઅલી વિદ્યુત વિભાજન શું છે? તો કે આમ બહુ બેઝિકલી કહું તો વિદ્યુત વિભાજન એક રેડોક્સ પ્રક્રિયા છે. વિદ્યુત વિભાજન શું છે? તો કે એક રેડોક્સ પ્રક્રિયા છે. મતલબ વિદ્યુત વિભાજન થતું હોય એટલે ત્યાં રેડોક્સ પ્રક્રિયા થતી હોય, આવું હંમેશા બનતું જ હોય. ઓકે, બીજું આ એક્ચ્યુઅલી કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરશે? તો કે આ છે એ વિદ્યુતીય ઊર્જાનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતર. એ સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે, વિદ્યુતીય ઊર્જાનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતર. જો આપણે આ ચેપ્ટર સ્ટાર્ટ થયું ત્યારે મેં કીધું હતું કે આમાં બે સિદ્ધાંત ઉપર કાર્ય કરતા કોષ જોવાના છે. પહેલો સિદ્ધાંત હતો રાસાયણિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર. એનો જે કોષ હતો એને આપણે કહેતા હતા વિદ્યુત રાસાયણિક કોષ. ઈ અહીંયા પૂરો થયો. અહીંયા બીજા સિદ્ધાંત ઉપર કાર્ય કરતું પદ્ધતિ ચાલુ થઈ, એટલે કે વિદ્યુત ઊર્જાનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતર. અત્યાર સુધી ભણ્યા એ રાસાયણિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર. તમે જેવો કોષનું જોડાણ પૂરું કરતા હતા આપમેળે રાસાયણિક પ્રક્રિયાઓ થતી હતી અને એમાંથી આપણને વિદ્યુત મળતું હતું, એટલે કે રાસાયણિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર થતું હતું. અહીંયા વિદ્યુત ઊર્જાનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતર એટલે કે કોષ બનાવી અને એમાં આપણે વિદ્યુત ઊર્જા આપવી પડશે તો એ કોષમાં રાસાયણિક પ્રક્રિયાઓ થશે. બરાબર? તો વિદ્યુત ઊર્જાનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતર અને એના માટે વપરાતા ઉપકરણને ઉપકરણ અથવા ડિવાઇસ, સાધન, એને વિદ્યુત વિભાજન કોષ કહે છે. આ કાર્ય કરવા માટે જે કોષ બને એને વિદ્યુત વિભાજન કોષ કહેવાય. ઇંગ્લિશમાં એને કહેવાય ઇલેક્ટ્રોલાઇટિક સેલ. રાઈટ? વિદ્યુત વિભાજન કોષ એટલે કે ઇલેક્ટ્રોલાઇટિક સેલ. હવે બેઝિકલી અમને જોવા જઈએ તો એક પાત્રમાં વિદ્યુત વિભાજ્યનું જલીય દ્રાવણ અથવા વિગલિત વિદ્યુત વિભાજ્ય લઈ તેમાં વિદ્યુત ધ્રુવો ડુબાડી વિદ્યુત પ્રવાહ પસાર કરતા રિડક્શન ઓક્સિડેશન પ્રક્રિયાઓ થાય છે, એટલે કે રેડોક્સ પ્રક્રિયા થાય છે. આ રેડોક્સ પ્રક્રિયાને
વિદ્યુત વિભાજન કહે છે. એટલે કે એક પાત્ર લીધું છે, એમાં વિદ્યુત વિભાજ્યનું જલીય દ્રાવણ અથવા એનું પીગળિત દ્રાવણ. વિદ્યુત વિભાજ્ય એટલે તો કે જે પદાર્થ છે એ આયનો ઉત્પન્ન કરતું હોય, આયનો મુક્ત કરતું હોય એને વિદ્યુત વિભાજ્ય પદાર્થ કીધો છે. એનું જલીય દ્રાવણ લ્યો અથવા પીગળિત લ્યો, દાખલા તરીકે NaCl નું જલીય દ્રાવણ લ્યો અથવા NaCl પીગળિત લ્યો, કોઈ પણ આવું વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ લઈ શકે અને એમાં વિદ્યુત ધ્રુવો ડૂબાડવાના છે અને એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો એમાં રિડક્શન ઓક્સિડેશન એટલે કે રેડોક્સ પ્રક્રિયા થશે. રેડોક્સ પ્રક્રિયા થશે એટલે કંઈક નિપજો પ્રાપ્ત થશે અને આ રેડોક્સ પ્રક્રિયાને જ વિદ્યુત વિભાજન થયું કહેવાય. કોઈ પણમાં વિદ્યુત વિભાજન થયું ક્યારે કહેવાય તો કે રેડોક્સ પ્રક્રિયા થશે તો એમાં વિદ્યુત વિભાજન થયું કહેવાય. ફોર એક્ઝામ્પલ હું તમને આજે આપણે આખું લખ્યું છે એને આપણે ડાયાગ્રામ સ્વરૂપે દોરવાનો પ્રયત્ન કરીએ તો એક પાત્રમાં તો અમે એક પાત્ર દોર્યું છે. આઈ હોપ કે તમને એમાં વાંધો નહીં હોય. ઓકે, આ એક પાત્ર લીધું છે, એમાં વિદ્યુત વિભાજનનું જલીય દ્રાવણ અથવા પીગળિત વિદ્યુત વિભાજ્ય એટલે આમાં વિદ્યુત વિભાજ્યનું જલીય દ્રાવણ લો દાખલા તરીકે અથવા પીગળિત વિદ્યુત વિભાજ્ય, તો આમાં મેં લીધું વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ. એની અંદર કોઈ વિદ્યુત ધ્રુવો ડૂબાડ્યા છે એટલે અહીંયા વિદ્યુત ધ્રુવો ડૂબાડી દીધા. એમને બહારથી બેટરી જોડી, કારણ કે વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો છે. વિદ્યુત પ્રવાહ કેમ પસાર કરશું તો કે આવી રીતે બાહ્ય વિદ્યુત જોડાણ મારફતે. તો આ જે આખી રચના થાય છે એમને વિદ્યુત વિભાજન કોષ કહેવાય. તો વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષનો તફાવત આવશે. તો બેયમાં શું ફેર છે તો કે ઓલામાં બે પાત્ર લેવા પડતા હતા, આમાં એક જ પાત્ર જોઈ, એમાં બંને દ્રાવણો અલગ અલગ પાત્રમાં ભરતા હતા. આમાં એક જ પાત્રમાં એક જ દ્રાવણ ભરવાનું હોય. આમાં બંને વિદ્યુત ધ્રુવો અલગ અલગ પાત્રમાં ડૂબાડતા હતા. આમાં બંને વિદ્યુત ધ્રુવો એક જ પાત્રમાં છે. એમાં ક્ષાર સેતુની જરૂર પડતી હતી, આમાં ક્ષાર સેતુની જરૂર પડતી નથી. એમાં બાહ્ય વિદ્યુત ધ્રુવ બાહ્ય વિદ્યુત જોડાણ બેટરી જોડવી પડતી નહોતી, આમાં બેટરી જોડવી પડશે કારણ કે એમાંથી આપણે વિદ્યુત મેળવતા હતા. આમાં આપણે વિદ્યુત આપશું. ઊંધા સિદ્ધાંત છે બંનેના. બીજું, આ બેટરીના ધન છેડા સાથે જોડ્યું છે, આ બેટરીના ઋણ છેડા સાથે જોડ્યું છે. જે બેટરીના ધન છેડા સાથે જોડાય એને એનોડ કહેશું અને જે બેટરીના ધન છેડા સાથે જોડાય એને આપણે કેથોડ કહેશું. રાઈટ? ઓમાં એનોડ કેથોડ કીધા હતા, પણ એમાં જ્યાં ઓક્સિડેશન થાય એને એનોડ કહેતા હતા, જ્યાં રિડક્શન થાય એને કેથોડ કહેતા હતા. આમાં બેટરીના ધન છેડા સાથે જોડ્યું હોય એને એનોડ કહેશું, બેટરીના ઋણ છેડા સાથે જોડ્યું હોય એને કેથોડ કહેશું. બીજી એક વસ્તુ, અહીંયા એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થશે અને કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયા થશે. તો કે સર બેયમાં એમાં એનોડ ઉપર ઓક્સિડેશન, કેથોડ ઉપર રિડક્શન. આમાં એનોડ ઉપર ઓક્સિડેશન, કેથોડ ઉપર રિડક્શન. પણ એનોડ કેથોડ ની ડેફિનેશન અલગ છે. એમાં પ્રક્રિયા થતી હતી તો કે ભાઈ અહીંયા ઓક્સિડેશન થાય છે એટલે ઈ એનોડ, અહીંયા રિડક્શન થાય છે એટલે ઈ કેથોડ. તો એનોડ કેથોડ કેમ નક્કી થતા હતા ત્યાં? ત્યાં એટલે ક્યાં? વિદ્યુત રાસાયણિક કોષ. તો જ્યાં એનો ઓક્સિડેશન થતી હતી એને એનોડ કીધું, જ્યાં રિડક્શન થતી હતી એને કેથોડ કીધું. અહીંયા બેટરીના ધન છેડા સાથે જોડાય એને એનોડ કહેશું, બેટરીના ઋણ છેડા સાથે જોડાય એને કેથોડ કહેશું. પણ અહીંયા એનોડ ઉપર તો ઓક્સિડેશન જ થશે, કેથોડ ઉપર તો રિડક્શન જ થશે. સમજાય છે? તો આખું વિદ્યુત રાસાયણિક કોષ થયું. હવે જેવો આમાંથી તમે બાહ્ય વિદ્યુત પ્રવાહ પસાર કરો એટલે વિદ્યુત પ્રવાહ અહીંયાથી અહીંયા આવશે અને આમાં કંઈક રાસાયણિક પ્રક્રિયાઓ થશે. આમાં વિદ્યુત પ્રવાહ આવશે એટલે રાસાયણિક પ્રક્રિયા થશે અને એનોડ અને કેથોડ ઉપર કંઈક નિપજો પ્રાપ્ત થશે એટલે કે રિડક્શન ઓક્સિડેશન પ્રક્રિયાઓ થશે. એને વિદ્યુત વિભાજન થયું કહેવાય. ક્લિયર છે? ફાઇન. આમાં એક ઉદાહરણ આપવું હોય તો આપી શકાય. દાખલા તરીકે નિસ્યંદિત પાણી છે, ડિસ્ટિલ કરેલું પાણી, ડિસ્ટિલ વોટર જેને કહીએ આપણે, બરાબર? એમાંથી બધી જ પ્રકારની અશુદ્ધિઓ દૂર કરી હોય, ખાસ કરીને ક્લોરાઇડની અશુદ્ધિ છેલ્લે દૂર કરી નાખતા હોય તો ડિસ્ટિલ વોટર. તો નિસ્યંદિત પાણીમાં થોડા ટીપા સલ્ફ્યુરિક એસિડ ઉમેરી
તો કે ભાઈ એમાં કેમ પાણીમાં થોડા ટીપા સલ્ફ્યુરિક એસિડ ઉમેરવા પડ્યા, બરાબર? તો કે કારણ કે શુદ્ધ પાણી થઈ ગયું છે અને એમાંથી આપણે મોટાભાગની અશુદ્ધિઓ દૂર કરી નાખી છે, વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થઈ શકે એટલે પાણીને એસિડિક બનાવ્યું છે. પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ ડુબાડી વિદ્યુત પ્રવાહ પસાર કરતા એનોડ પર O2 અને H2 નિપજ પ્રાપ્ત થાય છે. તો અહીંયા પાણી લીધું છે મેં, H2O જલીય અથવા લિક્વિડ જ હોય પ્રવાહી સ્વરૂપમાં, aqueous તો ન જ લખાય કે પાણી વાળું, બરાબર? H2O લિક્વિડ, એમનું વિદ્યુત વિભાજન કરવામાં આવે, પ્લેટિનમના વિદ્યુત ધ્રુવ ડુબાડ્યા છે એમાં, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ હોય, પ્લેટિનમના વિદ્યુત ધ્રુવ કેવા છે? નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે. તો એમાંથી H2 વાયુ અને O2 વાયુ નિપજ તરીકે મળે છે. એમાં H2 વાયુ અને O2 વાયુ જે નિપજ તરીકે મળશે એ ક્યાં મળશે? તો કે H2 છે ને એ કેથોડ ઉપર પ્રાપ્ત થશે અને O2 છે ને એ એનોડ ઉપર પ્રાપ્ત થશે, બરાબર? જ્યાં ઓક્સિડેશન થતું હોય, H+ માંથી H2 તો રિડક્શન કેથોડ, O- માંથી O2 માઈનસ માંથી 0 એની વીજભાર, -2 માંથી 0 વીજભાર એટલે કે વૈધો ઓક્સિડેશન, આમ વૈધો તો ઓક્સિડેશન એનોડ ઉપર થાય, રાઈટ? ટૂંકમાં બે બન્યું એમાંથી કે બધાયનું ગોખવાનું કોણ એનોડ ને કોણ કેથોડ મળે, તો કે નહીં, જેનું ઓક્સિડેશન થતું હોય એનોડ ઉપર મળતું હોય, જેનું રિડક્શન થતું હોય એ કેથોડ ઉપર મળતું હોય. ફાઇન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ ઇલેક્ટ્રોલાઇસિસ, એટલે કે વિદ્યુત વિભાજન એટલે શું? આ વિદ્યુત વિભાજન કોષની આકૃતિ છે. આમાં કોઈ પણ દાખલા તરીકે આ નિશ્ચિત પાણી H2SO4 છે, આ બે પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો છે, બરાબર? અહીંયા O2 વાયુ જમા થતો હશે, અહીંયા H2 વાયુ જમા થતો હશે. NaCl પીગલિત લીધું હોય, બરાબર? બીજું એક ઉદાહરણ લેવું હોય તો NaCl પીગલિત એટલે લિક્વિડ, મોલ્ટન કહેવાય. તો NaCl પીગલિત જલીય દ્રાવણ નથી જો, એટલે H+ ને OH- નહીં હોય, ખાલી NaCl પીગલિત. અહીંયા હું NaCl પીગલિત ભરી દઉં અને તમે એમાં વિદ્યુત ધ્રુવો ડુબાડી વિદ્યુત પ્રવાહ પસાર કરશો તો એનું વિદ્યુત વિભાજન થઈને શું નિપજો પ્રાપ્ત થશે? તો કે એનું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો એમાંથી સોડિયમ ધાતુ અને ક્લોરીન વાયુ નિપજ તરીકે મળે. સોડિયમ ધાતુ અને ક્લોરીન વાયુ નિપજ તરીકે મળે. સોડિયમ ક્યાં મળશે? તો કે Na+ માંથી Na એટલે એ કેથોડ ઉપર મળશે અને ક્લોરીન વાયુ છે એ એનોડ ઉપર મળશે. ઓકે, તો આ થઈ ગયું વિદ્યુત વિભાજન, એટલે એક નવી સ્ટોરી આપણા ચેપ્ટરમાં સ્ટાર્ટ થઈ. વિદ્યુત રાસાયણિક કોષ પૂરો થયો, વિદ્યુત વિભાજન ચાલુ થયું. ઓકે, વિદ્યુત વિભાજન દરમિયાન શું થાય છે? તો કે રેડોક્સ પ્રક્રિયા થઈને કંઈક નિપજો મળે છે એનોડ અને કેથોડ ઉપર. એટલે બે પ્રશ્નો છે કે કઈ નિપજ મળે. પહેલો પ્રશ્ન એ છે કઈ નિપજ મળે, બીજો પ્રશ્ન એ છે કેટલી મળે, બરાબર? કઈ નિપજ મળે ઈ તો મળતી નિપજનો આધાર છે, એક તો દ્રાવણ કયું છે એના ઉપર આધાર રાખે, દ્રાવણની સાંદ્રતા ઉપર આધાર રાખે. દાખલા તરીકે NaCl પીગલિત લીધું છે એટલે આવી કંઈક નિપજ મળે. NaCl નું મંદ જલીય દ્રાવણ લ્યો ને તો જુદી નિપજ મળે, NaCl નું સાંદ્ર જલીય દ્રાવણ લ્યો તોય જુદી નિપજ મળે. મતલબ કે દ્રાવણની સાંદ્રતા ઉપર આધાર રાખે, પસાર કરેલ વિદ્યુતના જથ્થા ઉપર આધાર રાખશે. તો કેટલી નિપજ મળશે, કઈ મળશે ઈ? તો કે એક તો દ્રાવણની સાંદ્રતા ઉપર આધાર રાખે, બીજું વિદ્યુત ધ્રુવના પ્રકાર ઉપર આધાર રાખે. પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ લ્યો તો જુદો નિપજ મળે, કોપર વિદ્યુત ધ્રુવ લ્યો તો જુદી કંઈક નિપજ મળે. મતલબ નિપજનો આધાર છે ઈ દ્રાવણની સાંદ્રતા ઉપર આધાર રાખે અને વિદ્યુત ધ્રુવની પ્રકૃતિ એટલે કે વિદ્યુત ધ્રુવો કયા લીધા છે એના ઉપર આધાર રાખે. કેટલી નિપજ મળશે એ પસાર કરેલ વિદ્યુતના જથ્થા ઉપર આધાર રાખશે. તો નેક્સ્ટ ટાઈમ આપણે જે ટોપિક સ્ટાર્ટ કરશું એ હશે કે કેટલી નિપજ મળશે. નિપજ મળશે એને ખબર પડી, કેટલી નિપજ મળશે તો કે ફેરાડેના ઈ પ્રશ્ન આપણે ફેરાડેને પૂછવો પડે. તો આજે આપણે પ્રશ્ન પૂછતા જઈએ છીએ કે વિદ્યુત વિભાજનથી કેટલી નિપજ મળે અને એનો આન્સર આપણને ફેરાડે નેક્સ્ટ લેક્ચરમાં આપશે. મતલબ કે ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમો ભણવા પડશે, એના ઉપરથી આપણને ખબર પડશે કેટલી નિપજ મળે અને એના ઉપરથી એના દાખલાઓની ગણતરી સરસ મજાની થાય. ફાઇન, આજ પૂરતું એટલું રાખીએ, બાકીનું નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ.